અહીંયા કૃષિ મંત્રીને કૃષિ સાથે લેવા દેવા નથી, ગૃહમંત્રીને કાયદો વ્યવસ્થા સાથે લેવા દેવા નથી, મહેસૂલવાળાને મહેસૂલમાં ખબર પડતી નથી. બધા રમકડા બેઠાડેલા છે, ચાવી ઉપર ચાલે છે અને ચાવી ઉપર ચાલવાના છે. હું સામાન્ય લોકોને કહું છું, જાહેરમાં કહું છું, એમાં કોઈ ખાનગી વાત નથી કે આપણને જે મત અધિકાર મળ્યો છે એ અનેક લોકોની શહીદીથી મળ્યો છે, અનેક લોકોના જેલવાસથી મળ્યો છે, અનેક લોકોના હાડભંગ લાઠીચાર્જમાં ભાગ્યા ત્યારે મળ્યો છે અને લાખો લોકોના ત્યાગ અને બલિદાનથી મળેલા મતાધિકારની કિંમત 500 ગ્રામ ભજીયા, 500 ગ્રામ ગાંઠિયા, મારો સમાજ, મારી નાત, મારો સગો એ નથી. તમે જ્યારે મત આપો છો ત્યારે શહીદોને યાદ કરો કે એમની શહીદીથી મને જે મળ્યું છે એનો હું ઈમાનદારીથી ઉપયોગ કરું છું કે નથી કરતો. જે દિવસે સમજણપૂર્વકનું મતદાન થશે એ દિવસે અભણો સત્તામાં નહીં હોય, વિઝનરી લોકો સત્તામાં હશે જે ગુજરાતને ઘડી શકશે. ચલો આશા રાખીએ કે વિઝનરી લોકો સત્તામાં આવે અને ક્યાંક જે વિઝનની વાત તમે કરી રહ્યા છો એ પ્રકારનું એક ગુજરાત બને કે જ્યાં ખેડૂતને ખરેખર જે નુકસાન થઈ રહ્યું છે એમાંથી ખેડૂત ઉપર આવે અને ખેડૂતને ફાયદો થાય, એમને